અમે 9 દિવસ ઉપવાસમાં બેઠા, અમારા છોકરાઓને ભણતર બગડો, કંપની જબરજસ્તી અમારી જગ્યા લઈ જાય, અમને ન્યાય કોઈ આપતા નથી। હડતાલ ઉપર બેઠા 9 દિવસ, એક જવાબ નથી આવતો, જબરજસ્તી ધમકાવી ડરાવી લઈ જવા માંગે। અમારા ઢોર હેરાન, માલ હેરાન, અમારું વાવેતર બગડે, નથી પાણી વળતું, કઈ નથી થતું, જવાબ કઈ આવતો જ નથી। છોકરાઓ નિશાળીએ બગડે, હાર્યા બધા ભેગા જ। દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં 1971માં જે ખેડૂતોને જમીન ભૂદાનમાં મળી હતી, આ જમીન ત્યારથી લઈને આજના દિવસ સુધી ખેડૂતો પોતે એ જમીન ખેડે છે। એના નામનું 7/12 છે। 2014-15માં જે નવું પ્રમોલ્ગેશન થયું અને એ મુજબ જે આ ગામનો નકશો બન્યો, એ નકશામાં ખેડૂતના જ ખેતર છે। તો આ જ્યુપિટર પેલા જે હતી અને અત્યારે જેની પાસે જગ્યાનો આ દાવો કરી રહી છે ડીસીસી કંપની, આ ડીસીસી કંપનીએ જે તે સમયે આ જે નકશો બન્યો એની લીઝનો, એ લીઝના નકશાની અંદર ખેડૂતના ખેતર ઉપર ઓવરલોપિંગ કરી અને ખેતર બેસાડી દીધું। એમ ખેતર બેસાડી દેવાથી દાવેદાર ન થઈ જાય, પણ અત્યારે આ સરકારમાં બેઠેલા મંત્રીઓ, સરકારમાં બેઠેલા અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક આ કંપની પાસેથી રૂપિયાના ચશ્મા પહેરી લીધા છે। એટલે ખેડૂતનું હાથબાર એને દેખાતું નથી, ખેડૂતનો કબજો એને દેખાતો નથી, માત્ર અને માત્ર ઓવરલોપિંગ કરેલો આ નકશો એક જ દેખાય છે, એના આધારે ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસ કરે છે। આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે લેન્ડ ગ્રેબિંગ કરવા વાળા અધિકારીઓને પાછતરડી ગામની જે સરકારી શાળા છે, આ શાળા ઉપર ઓવરલોપિંગ કરી અને આ કંપનીએ પોતાનો દાવો કર્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે અમારા ખેતર તો ના દેખાણા, આ અમારા બાળકો ભણે છે, એ પ્રાથમિક શાળા પણ તમને ના દેખાણી, એ લેન્ડ ગ્રેબિંગ કોના ઉપર કરશે સરકાર?